કરજણ અણસ્તુ રોડ ઉપર આવેલી ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ બંધ થતાં વાલીઓએ કર્યો હોબાળો। સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ અણસ્તુ રોડ ઉપર આવેલી ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ ચાલી રહી છે, જેમાં આ વર્ષ અચાનક ગુજરાતી માધ્યમ બંધ કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કરજણની ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ બંધ કરવાની કોઈ પણ પ્રકારની પરમિશન માંગી નથી તેવું જાણતા કરજણ વાલીઓએ આજ સવારે ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ સ્કૂલ ઉપર હોબાળો મચાવ્યો હતો। વાલીઓને સમર્થન આપવા કરજણ એબીવીપી સંસ્થા તેમજ મૂળ નિવાસી એકતા મંચ સમર્થનમાં આવ્યા હતા। વાલીઓએ ગુજરાતી માધ્યમ વગર પરમિશને કેમ બંધ કરી, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરો છો તેવું પૂછતા ચિન્મય સ્કૂલના માલિક પારસ પંચોલીએ જ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું। વાલીઓના આક્ષેપ છે કે આ બાબતે ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ કરજણ તાલુકા પંચાયત જઈને તાલુકા શિક્ષણ અધિકારીને એબીવીપી સંસ્થા તેમજ મૂળ નિવાસી એકતા મંચે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય આપવો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તેવી યોગ્ય કાર્યવાહી કરે તેમ જણાવ્યું હતું। જે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આજે ચિન્મય ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે, જે ગુજરાતી માધ્યમ તે લોકો સદંતર બંધ કરી રહ્યા છે અને તે લોકો એવું કરે છે કે અમે સ્કૂલ બંધ કરીએ, તમે તમારા બાળકનું એલસી લઈ જાઓ, પણ તે બીજે દિવસ જે બાળકોને જે અમુક વાલીઓ બતાવે છે તેમને જુઠ્ઠું બોલે છે કે સ્કૂલ ચાલુ છે કે તમે બાળકોને રાખો, પણ જે એ લોકો જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ બાળકોની ત્યારે કીધું કે આ સ્કૂલ બંધ કરે છે ગુજરાતી મીડિયમની એલસી તમે લઈ જાઓ, તો બાળકને શું પછી ન્યાય કેવી રીતે મળશે? બાળકને બીજે ભણવું હોય તો કેવી રીતે ભણશે? અને જે બીજા આરટીના જે બાળકો છે જેને ફોર્મ ભરેલું છે, જેને જે ફ્રીમાં જે શિક્ષણ મળે છે તેને તે બીજી જગ્યાએ શિક્ષણ ના મળે તો તેનું ભવિષ્ય તો ખતરામાં જ આવી જવાનું છે। તો જે આજે ધરના પ્રદર્શનને દ્વારા આપણે જે રાખવામાં આવ્યું છે, તો જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ તે લોકો સાથે ઊભા પગે ઊભી ખડી રહેશે। આપનું નામ? ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ જે કરજણ ખાતે આવેલી છે અને મારા ધ્યાન પર, કારણ કે અમારું સંગઠન ચાલે છે મૂળ નિવાસી એકતા મંચ, ત્યાં આગળ કરજણ તાલુકાના હોય કે વિવિધ તાલુકા જિલ્લાના પ્રશ્નો હોય, એ શૈક્ષણિક બાબતો હોય, પાણી હોય, રોડ રસ્તા બાબતો હોય કે બીજા અન્ય સરકારી કચેરીના હોય, જે અમારે ધ્યાન પર આવતા હોય તે મુદ્દાને અમે ઉપાડીએ છીએ અને પ્રજાજનને ન્યાય મળે તે માટેનું અમે કામ કરીએ છીએ। એવી જ રીતે આ ચિન્મય સ્કૂલનો મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો હતો અને અમને એવી જાણવા મળી હતી કે સ્કૂલ ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવાના છે, એટલે અમે તપાસમાં આવ્યા હતા। તપાસની અંદર અમે આવ્યા તો અહીંના જવાબદાર વ્યક્તિ વિનોદભાઈ કરીને જે ક્લાર્ક છે એમની સાથે અમે ચર્ચા કરી હતી, એમને અમને ગોલ ગોલ જવાબ આપ્યા હતા। એના કારણે અમે એમના જવાબની 2 દિવસ રાહ જોઈ, પણ ત્યાર પછી એમનો કોઈ જવાબ ના મળ્યો એટલે અમે જાતે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને મળ્યા હતા અને ત્યાંથી અમને જાણવાનું મળ્યું છે કે આ સ્કૂલ તરફથી ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવા માટે આજ દિન સુધીમાં કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી, કાં તો કોઈ લેખિત જાણ કરવામાં આવેલ નથી। સ્કૂલ ચાલુ જ છે એટલે ત્યાંના સાહેબે અહીંયા જાણ કરી, ત્યાર પછી અમને કહેવામાં આવ્યું છે કે એટલે અત્યારે સ્ટેટમેન્ટ બદલે છે, આજે અમે ધરણાનો કાર્યક્રમ છે, કારણ કે આમની અફવાઓ કાં તો આમની ભૂલ કાં તો વહીવટી ખામીના કારણે, કારણ કે શિક્ષણની ક્રૂર મજાક આ લોકોએ બનાવી છે। જો શિક્ષણને માનતા હોત તો આ રીતે બાળકોને વાલીઓ સાથે છેડછાડ ના કરે, એમની સાથે છેતરપિંડી ના કરે। એમની છેતરપિંડીનો ભોગ મારા કરજણ તાલુકાના વાલી અને વિદ્યાર્થી બન્યા છે, જેની મને ખૂબ જ દુઃખદ લાગણી છે, જેના માટે છેલ્લા 4 દિવસથી આ બાબતે સક્રિય રહી મુહિમ કરી છે અને તમામ વાલીનો પણ સહકાર મળ્યો છે। અને ધરણાના કાર્યક્રમ રોજ શાળાના વહીવટદાર કે જે ટ્રસ્ટી છે કે શું છે મને ખબર નથી, પરંતુ પારસભાઈ કરીને કોઈ આવ્યા હતા અને એમને સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ આપ્યું છે। એ સ્ટેટમેન્ટ એમને 2 મહિના પહેલા આપવાનું હતું, પરંતુ આજે એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે સ્કૂલ બંધ કરેલ નથી, સ્કૂલ ચાલુ જ છે, એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે। એટલે એમની પર જ્યારે એમને નીચે રેલો આવ્યો, સ્કૂલની બદનામી થવા લાગી એટલે આજે ફરી ગયા છે। ગત રોજ પણ શાળાના જે વહીવટદાર છે, જે મેડમ છે કુંદનબેન અને વિનોદભાઈ, એમણે પણ આ રીતેની વાત કરી હતી। તો આ શાળામાંથી આટલા બધા વિદ્યાર્થીઓના એલસી ગયા તે સમય દરમિયાન તમે કોઈ વાલીને કેમ ના સમજાયા? એટલે તમારી મેલી મુરાદ તમારે પૂરી કરી હતી કે આ રીતે વાલીઓ જો એલસી કઢાઈ જાય તો અમારે હાફ મરે ના લાઠી ભાગે ના, એ કહેવતને સાર્થક કરવું હતું, પરંતુ અમે કરજણ તાલુકાના જાગૃત નાગરિક તરીકે સ્કૂલની પાછળ પડ્યા અને અજમેરી પ્રજ્ઞા ધોરણ 9માં મારી છોકરી ભણે છે, એની પરીક્ષા મહિના પહેલા સ્ટાર્ટ થવાની હતી અને એ લોકોને કહેવામાં આવ્યું કે ગુજરાતી મીડિયમ સદંતર બંધ થઈ જવાનું છે। પછી બધા વાલીઓએ આક્રોશ કર્યો, પછી છોકરાને ધમકાવે છે કે જો 10મું ધોરણ ચાલુ રહેશે તો કોઈ દિવસ સર આવશે, કોઈ દિવસ સર નહીં આવે, જાતે ભણવું બી પડશે અને ફી તાત્કાલિક ભરી દેવી પડશે એડવાન્સમાં। એટલે છોકરાઓને ક્લાસમાં બોલાવીને પારસ સર જાતે ધમકાવે છે,
9મા ધોરણની છોકરીઓને બધાને ક્લાસમાં બોલાવે છે, એમની ઓફિસમાં ધમકાવે છે અને હવે એવું કહે છે કે સ્કૂલ ચાલુ છે, એટલે કોઈ જાતનું પ્રૂફ નથી એમની જોડે, લેખિતમાં પ્રૂફ માંગો. હમણાં હાલ તમને શું આશ્વાસન આપવામાં અને શું કહેવામાં? અમે 1 મહિનાથી સ્કૂલોના એડમિશન માટે 10મા ધોરણના ધક્કા ખાઈએ છીએ. અમે પરીક્ષા આપીને સરસ્વતીમાં એડમિશન લીધું તો હવે એવું કહે છે કે સ્કૂલ ચાલુ છે, તો છોકરાઓને શું કરીએ? અમે 10મામાં અત્યારે અડધો કોર્સ લગભગ ચાલુ થઈ ગયો હોય, એની જગ્યા પર સ્કૂલ અત્યારે તાળા વાગેલા છે, તો છોકરાને 10મા ધોરણમાં શું અહીંથી ધક્કા જ ખવડાવવાના છે? અમારા લોકોની સ્વૈચ્છિક આપે કે સ્કૂલ બંધ કર્યો હોવાથી છોકરાઓનું એડમિશન બીજી સ્કૂલમાં લઈ જઈએ છે. એલસીમાં સ્પષ્ટ લખીને આપે કે સ્કૂલ બંધ કરી છે.